2 मिनट में आती हूँ 2 मिनट में आती हूँ लगता है कोई आया है वो लगती है नहीं नहीं तो भाई છે ને દીદી છે એને તો ચા મળી ગઈ પણ મને થેપલા ખાવાનું મન છે ભીંડાનું શાક ખાવાનું મન થયું છે મને અહીંયા કંઈ મળતું નથી ઘરે જઈને ખાવે ગમે એ ગુજરાત જેવું ખાવાનું ગુજરાતના લોકો ક્યાંય નથી ઇટ્સ અવર ડે 3 ઇન ગોવા. હમણાં જ સુઈને ઉઠી છું અત્યારે સવારમાં બહાર જેવું જોયું ને એવું બહાર વરસાદના છાંટા તો ચાલુ જ છે પણ પવન અત્યારે થોડોક વધારે પડતો જ કંઈક છે કેમ કે અમે સિઝન જ એવી ચૂઝ કરી છે ને ગોવા આવવા માટે કે રેડ એલર્ટ છે અત્યારે આખા ગોવાની અંદર વરસાદ જ છે. તમારે કંઈક ફરવા જવું હોય તો તમે ફરવા પણ નથી જઈ શકતા. કાલનો આખો દિવસ અમારો અહીંયા હોટલમાં જ ગયો હતો. હવે જોઈએ છીએ આજે કંઈક ફરી શકીએ છીએ કે નથી ફરી શકતા. પણ આ જે વેધર છે ને યાર ઓ માય ગોડ વરસાદ ને ઠંડક વાહ. ગાઈઝ વી આર ગોઈંગ ફોર બ્રેકફાસ્ટ. હવે રેડી હવે આવીને પછી થશું. વેર આર વી ગોઈંગ? પૂલ સ્વિમિંગ પૂલ એટલે પ્લાન થોડોક ચેન્જ થઈ ગયો. અમે લોકો બહાર જવાના હતા તૈયાર થઈને પણ મયુર કે હાલ નહીં કે થોડીક વાર આપણે કે સ્વિમિંગ પૂલમાં જતા આવે અડધો કલાક 1 કલાકે થોડો ઘણો ટાઈમ છે પછી કાલે ટાઈમ નહીં મળે. કાલે થોડું નીકળી જવાનું છે ચેકઆઉટ કરી લેવાનું છે એટલે એવો પ્લાન કર્યો કે આજે આપણે ફૂલ એન્જોય કરીશું. મારા પાસે સ્વિમિંગના કપડાં નહોતા એટલે મને તો અંદર નથી જવા દીધી. મયુર ગયો તો ખાલી અંદર એન્ડ વી આર બેક નાઉ. વી આર રેડી ફોર ધ ડે. અમે જઈ રહ્યા છીએ સાઉથ ગોવામાં ફર્સ્ટ વર્કા બીચ એક્સપ્લોર કરવાના છે આજે બધા સાઉથ ગોવાના. બીચ એક્સપ્લોરેશન. અમે લોકો આજે આખા દિવસ માટે છે ને એક્ટિવા રેન્ટ કરી લેશું એટલે અત્યારે અમે લોકો અહીંયા ઓફિસમાં ઊભા છીએ. તમે જુઓ છો મારા મોઢા ઉપર થોડી સનલાઇટ આવે છે. થેન્ક ગોડ આજે થોડોક તડકો છે એટલે ફરવાની થોડીક મજા આવશે. તડકો વરસાદ નહીં હોય આજે આખો દિવસ. કોઈ સેલું કરીને એક ડ્રાઈવર દીદી છે હવે ખબર નહીં કોણ છે દીદી છે કે ભાઈ છે એમને એની આગળથી અમે લોકો એક્ટિવા મંગાવી છે. 15-20 મિનિટથી વેઇટ કરીએ છીએ પણ સેલું ભાઈ કે સેલું દીદી આવતા તો નથી. બસ 2 મિનિટ की बहुत पहुंचे 2 मिनट में आती हूँ 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 लगता है कोई आया है वो लगती है नहीं नहीं तो भाई છે ને દીદી છે. સેલુબેનનું ઘર તો એક્ઝેક્ટ છે ને અમારી હોટલની બાજુમાં જ હતું તોય મેં 2-3 વાર ફોન કર્યા ને હા બસ 2 મિનિટમાં આવું છું 2 મિનિટમાં આવું છું 2 મિનિટમાં આતી હું 2 મિનિટમાં આતી હું. પછી છેલ્લે ચોથા ફોનમાં એણે કીધું કે તમારી હોટેલ છે ને ત્યાંથી તમે લેફ્ટ સાઈડ આવી જાઓ. સેલું દીદી. લોકો અત્યારે દ્વારકા બીચ જઈએ છે ને રસ્તામાં અમને એક રોડ મળી ગયો જે સિમિલર છે પારા રોડ. આજુબાજુમાં નકર નાળિયેરીના ઝાડવા એટલે ફોટો સેશન કર્યું. જવાનું હતું બીચ પણ ઊંધા રસ્તે ચડી ગયા હતા ને અમને એક એક્સિડેન્ટલી આ રોડ મળી ગયો હતો. તો હતા હોટેલથી દ્વારકા બીચ જવા માટે પણ દ્વારકા બીચનો રસ્તો છે ને કંઈક અટપટો છે. આઈ થિંક 2 દ્વારકા બીચ છે તો અમે લોકો જેવા પણ દ્વારકા બીચના નજીક પહોંચ્યા ને એવી ખબર પડી કે ત્યાં કોઈ બીચ જ નથી દ્વારકા બીચ. લાઈક આમ અટપટો રસ્તો છે. ગૂગલના લોકેશન પ્રમાણે તમે હાલો ને એટલે પછી અમે માંડી વાળ્યું દ્વારકા બીચ જવાનું અને ત્યાંથી પછી અમે લોકો પહોંચી ગયા કોલવા બીચ. Sometimes like all you want to do is run. Hear me out. If all the things you never show, there are the અમે લોકો કોલવા બીચથી નીકળીને થોડાક છે ને આગળ ગયા બેતાલ બતીમ કરીને એક બીચ છે ત્યાં અહીંયા છીએ. અમે કીધું થોડુંક બીચ એકના એક જ છે આખો દરિયો એક જ છે ખાલી બીચના અલગ અલગ નામ છે. એટલે અમે લોકો અહીંયા આવ્યા ને તો અહીંયા કેવું છે કે સેમ બીચ જ છે. અહીંયા છે ને પબ્લિક થોડીક છે ને કોલવા બીચ કરતાં ઓછી દેખાય છે. લેસ ક્રાઉડેડ બીચ છે આ થોડોક. અંદરથી ને એવી ફિલિંગ આવતી હતી કે અમે બીચ ઉપર હશું ને વરસાદ આવશે અચાનક અને અમારે ભાગવું પડશે ને એવી અંદરથી ઈચ્છા હતી કે આ સીન એકવાર તો રિક્રિએટ કરવો છે. અત્યારે થઈ ગયો. અમે લોકો મસ્ત ફોટા પાડતા હતા ને અચાનકથી વરસાદ ટપકી પડ્યો અને પછી બધો સામાન લઈને અચાનક ભાઈ વરસાદ હવે રહી ગયો છે. એકચ્યુઅલમાં અમે લોકો ગોવા આવ્યા હતા સનડાઉનર જોવા માટે કે ભાઈ મસ્ત આપણે સનસેટ થતો હોય બેસીને જોઈશું કેફેમાં આમ દરિયા કિનારે પણ અહીંયા સન તો 3 દિવસ
દિવસથી દેખાતો જ નથી તો સનડાઉનર તો બહુ દૂરની વાત છે જોવાની. શું મહેસા શું થાકી ગઈ છો? થાકી તો ગઈ છું પણ ખબર ને એમ કે વેધરના લીધે છે ને સરખું ફરાતું નથી, મજા જ નથી આવતી. ગોવા જે હાઈપ હતો ને એ મજા ના આવી ખાસ કઈ ગોવામાં. એવું છે. એવી કદાચ ઓફ સિઝન અમે લોકો અત્યારે થાકી કંટાળીને છે ને મને ને બેને જો કે તમને કંઈ ખાવાની ઈચ્છા છે નહીં, મને કંઈ ખાસ ઈચ્છા છે નહીં. કેફે કોન્ટેક્ટ એક નાની એક પ્લેસ જોઈ ગયા, નાની અમથી એક વસ્તુ ખાઈ લઈએ, સેન્ડવિચ જે કેવી છે ચા સારી છે. ઓકે તો ફાઇનલી આજે તને 3-4 દિવસ પછી મળી એમને ગુજરાતી ચાનો ટેસ્ટ આફ્ટર 3 days. એને તો ચા મળી ગઈ છે પણ મને થેપલા ખાવાનું મન છે, ભીંડાનું શાક ખાવાનું મન થયું છે પણ મને અહીંયા ક્યાંય મળતું નથી. ઘરે જઈને ખાવે ગમે એ ગુજરાત જેવું ખાવાનું ગુજરાતના લોકો ક્યાંય નથી, ક્યાંય એટલે ક્યાંય નથી. એન્ડ યુ ગાઈઝ વી આર બેક ટુ હોટેલ. અમે લોકો ફ્રેશ થઈ ગયા છીએ અને મસ્ત સોંગ ચાલે છે ટીવીની અંદર અને બસ એની સાથે સામાન પેક કરવાનું કામ પણ ચાલુ છે ધીરે ધીરે, કેમ કે અમારે કાલ સવારે નીકળવાનું છે અહીંયાથી વહેલું સાઉથ ગોવાથી નોર્થ ગોવા જોવા માટે. સો બસ હવે બધું પેકિંગનું જ કામ ચાલુ. સો ગુડ નાઇટ અને હવે હું તમને કાલે મળીશ સવારે.